Namaste, Shusha. Welcome to part 7 of Principles of Marketing 1, BBSM 3. Hello, I am Professor Abhin Varghese. I'll be taking your part 7th of this video. હવે તમને ખ્યાલ હશે કે last time we discussed about unit number 1, that is introduction to marketing, various different marketing concepts and the factors affecting market segmentation. Now, when we discuss about factors affecting market segmentation, or in other words, જે topic આપણે discuss કરતા હતા, let us directly go to that slide so that we can have a greater idea. Yes, definitely. I was discussing about factors affecting marketing mix. Pardon me for the erroneous mistake. Now, as we learned that there are two types of factors affecting marketing mix. In our previous session, આપણા previous session માં શું શીખા? Uncontrollable market factors શીખાતા. હવે આપણે શું શીખીએ છીએ? Controllable market factors શીખીએ છીએ. મતલબ એવા market factors જે આપણે control કરી શકાય છે. So which are the controllable market factors? So directly આપણે જઈએ slide માં, જેના કારણે આપણે આ concept start કરી શકીએ. First factor is product planning. પ્રોડક્ટ કેવી રીતે લોન્ચ કરવું, પ્રોડક્ટ ક્વોન્ટિટી કેવી રીતે રાખવી, કયા ટાઈમ ડ્યુરેશનની અંદર ખાસ કરીને લોન્ચ થશે, કેવી રીતે ઈ પ્રેઝન્ટ થશે, કયા બલ્કમાં પ્રેઝન્ટ થશે, ટાઈમિંગ શું હશે. જેમ કે અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે જોઈ શકાય કે કોરોનાના ટાઈમની અંદર માસ્ક, સેનિટાઈઝર અને અલગ અલગ હેલ્થ કેર પ્રોડક્ટ જેમ કે ઇન્સ્યોરન્સ બહુ વધુ પડતી વેચાય છે. ધ રીઝન ઇઝ બીકોઝ પીપલ આર કન્સર્ન્ડ અબાઉટ ધેર ઓન હેલ્થ સેફ્ટી. તો શું કીધેલું છે? Let us understand the define. It is written that according to AMA research study, what is written according to AMA research study, that product planning is the act of making out, બનાવ, and supervising the search, એટલે શોધ કરવી, સ્ક્રીન કરવું એટલે શું? સિલેક્ટિવલી ચૂઝ કરવું. સિમિલરલી ડેવલપ કરવું. ડેવલપનો મતલબ શું થાય? એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટને કેટેગરાઇઝ કરવું, એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટને અકોર્ડિંગ ટુ કન્ઝ્યુમર્સ નીડ્સ એને મેન્યુફેક્ચર કરવું, એન્ડ કોમર્શિયલાઇઝેશન ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ. નવા પ્રોડક્ટ્સનું કોમર્શિયલાઇઝેશન કરવું. કોમર્શિયલાઇઝેશનનો મતલબ શું થાય? કે એનું આપણે મોટા પાયે સેલિંગ કરવું છે, અવેલેબિલિટી ઇન ધ બલ્ક ક્વોન્ટિટી. જેમ કે ઘણા બધા ન્યૂઝથી આપણે વાંચતા આવ્યા છે કે વેક્સિન્સ વુડ બી અવેલેબલ, પણ વેક્સિન્સ પેલા ટ્રાયલ ફેઝમાંથી લઈને કોમર્શિયલાઇઝેશન વચ્ચેનો રસ્તો બહુ મોટો હોય. કેમ? આખા હ્યુમન પોપ્યુલેશનને તમારે વેક્સિનેટેડ કરવાની છે. મતલબ તમે વિચાર કરી શકો, 7 બિલિયન પીપલ ઇન્ડિયામાં જ ખાલી તમે વિચારો તો 1,040 કરોડ. હવે આટલા વેક્સિન્સ બનાવવા માટે તમારે બેટા ખાસ કરીને શું જોઈએ? એવી મશીનરી જોઈ, એવા પ્લાન્ટ્સ જોઈ, એવી ફેક્ટરીઝ જોઈ. તો તમે વિચાર કરી શકો કે નવા પ્રોડક્ટ્સને એડ કરવા માટે કેટલી બધી મગજમારી, કેટલા બધા એફર્ટ્સ કરવા પડે છે. સો મોડિફિકેશન ઓફ એક્ઝિસ્ટિંગ લાઇન, ધ ડિસકન્ટિન્યુઅન્સ ઓફ માર્જિનલ ઓર અનપ્રોફિટેબલ આઇટમ્સ, એવા આઇટમ્સ જે કંઈક ફાયદો નથી કરતા એનો ડિસકન્ટિન્યુટી કરવી, જેના કારણે એક્ઝિસ્ટિંગ ફર્મને ફાયદો થઈ શકે છે. અપાર્ટ ફ્રોમ ઇટ, વોટ ઇઝ બ્રાન્ડ પોલિસી? તમે પહેલા પણ તમને કીધેલો છે બ્રાન્ડનો મતલબ શું થાય બેટા? બ્રાન્ડનો મતલબ થાય છે ધ લોગો, ધ સિમ્બલ, ધ નેમ, ધ કલર. આ બધી વસ્તુ બ્રાન્ડ કહેવાય છે. સો ઇટ ઇન્ક્લુડ્સ ડિસિઝન રિગાર્ડિંગ ટ્રેડમાર્ક્સ, કે પ્રકારની ટ્રેડમાર્ક્સ યુઝ કરવી. જેમ કે અમૂલ છે તો અમૂલનો આપણે સિમ્બલ જોઈને જ આપણને ખબર પડી જાય કે આ તો અમૂલ છે. નાઇકી જોઈ તો આપણને ખબર છે કે રાઇટ જોઈ તો નાઇકી કહેવાય. તો એપલ જોઈએ તો એપલનો લોગો છે, the apple itself, which is half bitten. તો આ બધી વસ્તુ શું કહેવાય? બ્રાન્ડની પોલિસી કહેવાય. આના કારણે શું થઈ શકે? કસ્ટમર સારી રીતે રેકગ્નાઇઝ કરી શકે. તો શું લખેલું છે? It includes decision regarding trademarks and brand name as it influences the sales volume of the product of the company. કોઈ પણ એક પ્રોડક્ટનો સેલ્સ વોલ્યુમ એટલે સેલ્સ ક્વોન્ટિટી કેટલી વધશે એ ડિપેન્ડ બ્રાન્ડ ઉપર કરે. જેમ કે એપલ કોઈ પણ નવી પ્રોડક્ટ લોન્ચ કરે તરત લોકો ગાંડાની જેમ બાકી શોપ ઉપર જાય છે. બધા લોકો નહીં, નોટ ઇન ઇન્ડિયા, બટ ફોરેનની અંદર આ બહુ મોટો ક્રેઝ બને છે. The marketing manager should opt for alternate policies regarding the brands. He may decide one brand name for different products. એ નક્કી કરી શકે કે કોઈ પણ એક brand name નક્કી કરી શકે for different products, or different brand names for different quality of the same product. અલગ-અલગ ક્વોલિટી માટે અલગ-અલગ બ્રાન્ડ નેમ એ યુઝ કરી શકે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે મારુતિ સુઝુકીની વાત કરી તો એની ગાડીઓ બાકી ક્લાસિફાય કરી શકાય લોઅર સેગમેન્ટ, અપર સેગમેન્ટ. તો એ સેમ બ્રાન્ડ ડિફરન્ટ ક્વોલિટીઝ માટે યુઝ કરતા હોય છે. He may also decide that the product should be without any brand name. નક્કી કરી શકે કે ભાઈ કોઈ એક બ્રાન્ડ નેમ આપવું જ નથી, કંપની નામે જ આપણે વેચવું છે. નેક્સ્ટ ઇઝ પેકેજિંગ પોલિસી. વોટ ઇઝ પેકેજિંગ? તો પેકેજિંગ શું કામ કરે છે? તો પેકેજિંગ બેટા 3 વસ્તુનું કામ કરે છે. બધાનું ધ્યાન આમાં હોવું જોઈએ. વેરી સોરી, આઈ જસ્ટ પેકેજિંગ કઈ વસ્તુમાં હોવી જોઈએ? તો બેટા તમે પેકેજિંગ સમજી શકો. પેકેજિંગ પોલિસી serves 3 main purpose. The 3 main purpose of the packaging policy are: it protects merchandise, second, it enhances the product value. પ્રોડક્ટ વેલ્યુ વધારે છે કેમ કે પેકેજિંગ આકર્ષક લાગે તો આપણને લાગે મોટી કિંમતની હશે. સાથે સાથે પ્રોડક્ટની જાહેરાત કરે, બ્રાન્ડ નેમ આપે છે, લોગો આપે છે, સ્પેસ આપે છે, જેના કારણે બેટા શું? જેના કારણે પેકેજ શું લાગે? અટ્રેક્ટિવ લાગે છે.
જેમ કે અમૂલના કવર્સ છે, તો ખાસ કરીને અમે જે અમૂલની વિઝિટ લીધેલી તેમાં કીધેલું ધ ઓનલી પ્રોફિટ ધે અર્ન આર ફ્રોમ પ્રોડક્ટ્સ વિચ આર અવે ફ્રોમ મિલ્ક. મિલ્કમાંથી જે બાકીની બાય પ્રોડક્ટ છે એમાંથી જ પ્રોફિટ કમાવે છે. બાકી જે પણ પ્રોફિટ દૂધમાંથી આવે છે પોતાના respective members ne પાછા આપી દે છે. So packaging is very important because packaging consists first of all the logo, the quantity, different nutritional value. In case કોઈ electronic product હોય તો configuration છે, attachments છે, user policy કે user manual in case attach કરવામાં આવે છે, કેટલી size કે કેટલી quality માં તમે પેકેટ અવેલેબલ હોય છે, આ બધી વસ્તુ અવેલેબલ થઈ રહે છે. સાથે સાથે personal selling. Now personal selling, please remember these golden words, that personal selling is a type of push strategy જેના કારણે સેલ્સ વધે છે. The salesmen are the heroes of marketing in many aspects કેમ કે એમના પર્સનલ સેલિંગ એફર્ટ્સ ના કારણે તે રેવન્યુ જનરેટ થાય છે. પર્સનલ સેલિંગ ના કારણે તે કંપનીની પ્રોડક્ટ્સ કસ્ટમર્સ જાણે છે, જેના કારણે કસ્ટમર્સની માઇન્ડમાં આપણે કહી શકાય એક પ્રકારનો સોશિયલ બિહેવિયર જાગે રિલેટેડ ટુ ધેટ ઓફ પ્રોડક્ટ, જેના કારણે પ્રોડક્ટની ઓનરશિપ પરચેસ કરવામાં વધુ અનુકૂળતા લાગે. કોઈ પણ તમારે નોટ્સ લેવી હોય તો બેટા ઇન કમ્પેરિઝન ટુ પરચેસિંગ ધ ટેક્સ્ટ બુક ડાયરેક્ટલી તમે જે મારી જે સ્લાઇડ્સ બાકી આ બનાવું છું એ તમે જો સ્ક્રીનશોટ લઈને લખી શકતા હો ઇન યોર નોટ્સ, ઇટ વુડ બી very important to you in your future notes. So moving on to next kind of policies that we are going to controllable factors that we are going to decide is advertisement policy. જાહેરાત કેવી રીતે કરવી? જાહેરાત તમને જેમ ખબર હશે આઈધર ઓડિયોના ફોર્મમાં ઓર વિઝ્યુઅલના ફોર્મમાં ઓર ઇન્ટરનેટ માર્કેટિંગના ફોર્મમાં અથવા એપ્લિકેશનની એડ્સના ફોર્મમાં આ બધી એડવર્ટાઇઝિંગ પોલિસી તો આવે જ છે. એડવર્ટાઇઝમેન્ટ ઇઝ નોટ યુઝ નોટ ઓનલી ટુ સ્ટિમ્યુલેટ ધ ડિમાન્ડ ઓફ ધ પ્રોડક્ટ બટ બીના સિવાયના બીજા પર્પસીસ માટે, સચ એઝ ટુ મેન્ટેન ધ ડિમાન્ડ ઓફ ધ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ. હાલના પ્રોડક્ટની ડિમાન્ડ મેન્ટેન કરવી, ટુ ગીવ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ, પ્રોડક્ટના વિશે માહિતી આપવી. સ્પેશિયલ સેલ્સ પ્રમોશન પોલિસીઝ હોય છે, જે ફોર એક્ઝામ્પલ નવરાત્રી ડિસ્કાઉન્ટ હોય છે, દિવાળી ડિસ્કાઉન્ટ હોય છે, બોનસ પરચેસીસ હોય છે, વેકેશન વખતે ઓફર્સ જે આવે છે, સ્પેશિયલ સેલ્સ પ્રમોશન પોલિસી. કોઈ મૂવી રિલીઝ થાય તો એની સાથે પ્રોડક્ટ લોન્ચ થવી, તો એમાં શું કીધેલું, અપાર્ટ ફ્રોમ જનરલ એડવર્ટાઇઝમેન્ટ પોલિસી ધ મેનેજર શુડ ઓલ્સો પ્રોવાઇડ ફોર ધ સ્પેશિયલ સેલ્સ પ્રમોશન કેમ્પેન્સ એઝ અ પાર્ટ ઓફ સેલ્સ પ્રમોશન પોલિસી, જેના કારણે કંપનીની સેલ શું થાય બેટા, વધે છે. નેક્સ્ટ ઇઝ ધીસ ઇઝ ધ એજ ધેટ વી લિવ ઇન, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન, જેના કારણે કંપની શું થાય બેટા, કંપની ડિસ્ટ્રીબ્યુટ કરતા થઈ જાય છે. કંપની ડિસ્ટ્રીબ્યુટ્સ, વોટ ડઝ ઇટ ડિસ્ટ્રીબ્યુટ? ઇટ ડિસ્ટ્રીબ્યુટ ધ પ્રોડક્ટ, ઇટ ડિસ્ટ્રીબ્યુટ ધ સર્વિસીસ. ડિસ્ટ્રીબ્યુશન એટલે શું? કસ્ટમર સુધી જે વસ્તુ પહોંચાડવી એને આપણે ડિસ્ટ્રીબ્યુશન તરીકે ડિફાઇન કરીએ છીએ. સો ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ શુડ બી appropriately marked, જેના કારણે કસ્ટમર્સને મેક્સિમમ કન્વીનિયન્સ એ વેલ્યુ ડેવલપ થાય. Finally, the topic that I'm interested personally, that is marketing research. Marketing research is a information generating term. मतलब જેના કારણે માર્કેટમાં પ્રોડક્ટ કન્ઝમ્પશન પેટર્ન્સ, ટાઈપ ઓફ કસ્ટમર, ફ્રીક્વન્સી ઓફ બાઇંગ, નેચર અવેલેબિલિટી, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, આ બધા ટર્મ તમે માર્કેટિંગ રિસર્ચમાં જાણી શકો. તો માર્કેટિંગ રિસર્ચ શું કહેવાય? નેસેસરી ઇન્ફોર્મેશન ઇઝ કલેક્ટેડ થ્રુ માર્કેટિંગ રિસર્ચ. સો હિયર વી કમ્પ્લીટ યુનિટ નંબર 1. In unit number 1, we have completed introduction to marketing, various marketing concepts. Apart from marketing concepts, we also learned about which are the various marketing, what is marketing mix. Marketing mix પછી આપણે સમજ્યા which are the factors affecting marketing mix. Now, once factors affecting marketing mix is concerned, we have discussed the two types, that is controllable factors and non-controllable factors આપણે discuss કરી લીધેલી છે. Now we proceed to next topic. The next topic that I want to discuss is unit number 2. Now, the unit number 2 is a very interesting concept. While unit number 2 discusses about what is STP. STP નો મતલબ થાય segmentation, targeting, positioning. હવે segmentation, targeting, positioning ની અંદર first of all આપણે સમજવાની જરૂર છે માર્કેટના સેગમેન્ટ પાડવા એટલે શું. માર્કેટના ભાગલા પાડવા, to divide. Remember, market segmentation means dividing. Dividing નો મતલબ શું થાય? Dividing નો મતલબ થાય છે, ફોર એક્ઝામ્પલ આપણે હેલ્થ ડ્રિંક ની વાત કરી તો હેલ્થ ડ્રિંકમાં હોર્લિક્સ કેટલી સરસ રીતે ડિવાઈડ કર્યું બેટા, કે નાની ઉંમરના છોકરાઓ માટે અલગ ડ્રિંક છે, વુમન હોર્લિક્સ અલગ ડ્રિંક છે. તો આને માર્કેટ સેગમેન્ટેશન કહેવાય છે. અને જો ન સેગમેન્ટેશન થતું હોય તો પછી પોતાની જ પ્રોડક્ટમાં વેરાયટી ગોતવામાં આવે. જેમ કે સનસિલ્ક તો ખાલી બેઝિકલી શેમ્પુ જ વેચે છે, પણ સનસિલ્કની આટલી બધી વેરાયટી ઓફ શેમ્પુ તમે જોવા જાવ તો તમને ખબર પડે, લે એમને ખાલી વોશિંગ પ્રોડક્ટની અંદર કેટલા બધા અલગ અલગ પ્રકારની કેટેગરીઝ કરી રાખી.
ઇવન ખાલી ડિટર્જન્ટ્સ અને ખાલી લિક્વિડ્સમાં તમે ધ્યાન દો તો આઈ રિસેન્ટલી કેમ ટુ નો ધેટ ફોર ન્યુ બોર્ન બેબી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ detergents and products available છે. So all these activities are what we call as market segmentation. So what is market segmentation? It is the subdividing of market into distinct subsets. નો મતલબ થાય small parts. લખી નાખીએ આપણે. ના ભાગલા. Small parts of customer where any subset, કોઈ પણ એક નાનકડો ભાગ, may conceivably be selected as a market target. એને market target તરીકે તમે પસંદ કરી શકો. To be reached with a distinct marketing mix. જેના કારણે તમે વિશિષ્ટ marketing mix સુધી પહોંચી શકો છો. Similarly, Stanton defines market segmentation as total heterogeneous market. અચ્છા. This is a very different word. So હું લખી નાખું છું. The meaning of the term heterogeneous means different. In market segmentation, the total heterogeneous market, that is total different market for a product, is all divided into several segments. નાના ભાગલાની અંદર divided છે. Each of which tends to be homogeneous. એક સમાન બને છે. In all significant aspects. એક સમાન aspect ની અંદર તમને significance જોવા મળે. So these are the two defined by Stanton. I want everyone to memorize this. Now, moving next. So what is market segmentation? Market segmentation is dividing. ભાગલા પાડવા. પણ ડિવિઝન શેનું થાય છે બેટા? ડિવિઝન નીડ્સ નું થાય, કસ્ટમર્સ નું થાય, પ્રેફરન્સ નું થાય, પ્રોડક્ટ્સ નું થાય, સર્વિસ નું થાય. બેંકમાં જાઓ તો બેંકમાં તો ખાલી ખાતા જ ખુલે, પણ ફોર એક્ઝામ્પલ ખાતા તે નાના છોકરાઓ માટે ખુલે, સિનિયર સિટીઝન્સ માટે ખુલે, સેલરીડ ક્લાસ માટે ખુલે, ડોક્ટર્સ માટે ખુલે. તો આ બધા અલગ અલગ પ્રકારના ખાતા કહેવાય. સો માર્કેટ સેગમેન્ટેશન ઇઝ અ પ્રોસેસ ઓફ ડિવાઇડિંગ બાયર્સ ઇન્ટુ વેરિયસ ગ્રુપ્સ. અલગ અલગ ગ્રુપ્સની અંદર ડિવાઇડ કરો with a common need or want into different class on the basis. કેવી રીતે અલગ અલગ ક્લાસ છે? રિજિયન, ક્ષેત્રના આધારે, એજ, ઉંમરના આધારે, જેન્ડર પ્રમાણે, પ્રેફરન્સ, પસંદગીના પ્રમાણે, એટલે ક્યારે, કયા અવસરમાં, કેટલી ક્વોન્ટિટીમાં, હેબિટ, પસંદ પ્રમાણે, એટલે ટેવ પ્રમાણે, પ્રેજુડાઇસ, પાર્શિયાલિટી પ્રમાણે. માર્કેટ સેગમેન્ટેશન ઇઝ અ પ્રોસેસ ઓફ ડિવાઇડિંગ અ માર્કેટ ઇન્ટુ સબ માર્કેટ્સ. સબ માર્કેટમાં ડિવાઇડ કરવાની પ્રક્રિયા છે ઓન ધ બેસિસ ઓફ સમ ડેફિનેટ ક્રાઇટેરિયા. નક્કી કરેલા ક્રાઇટેરિયામાં આધારે. એક્સક્યુઝ મી. So market basically છે શું? So market is basically a group of buyers, but these buyers differ in terms of quantity. આ બધા buyers શું કરે? અલગ અલગ લાગે. જેમ કે need કહેવાય, urgency કહેવાય, preference કહેવાય, buying motives કહેવાય. Hence all buyers can be successfully influenced. બધા buyers ને તમે શું કરી શકો? Successfully influence through sales effort of the same kind. Sales effort થી તમે influence કરી શકો. Producers divide the whole market into different group of buyers on the basis of age, જે મેં તમને કીધેલું, ઉંમર, gender, આવક, habit, prejudice, etc. Next, what is the importance of market segmentation? Market segmentation થી કોઈ પણ વ્યક્તિને પહેલી વસ્તુ શું ખબર પડે? તો અલ્ટિમેટલી ભલે આપણે નીડ સેટિસ્ફાય કરતા હોય, પણ આ તો આપણને વધારો જોઈએ જ. That is increment of sales. So by recognizing the proper segments in market, one can target these customers. આ ટાઈપના સ્પેસિફિક કસ્ટમર્સને ટાર્ગેટ કરવાના છે, એમના માટે જાહેરાત કરવાની છે, એમને જ મોટિવેટ કરવાના છે, જેના કારણે આ જ વસ્તુ શું કરી શકે? એ પસંદ કરી શકે, એ ચૂઝ કરી શકે, and concentrate all one's marketing efforts on them. Thus by proper efforts of them, one can significantly increase firm sales. વ્યવસ્થિત એફર્ટ્સ કરવાના કારણે firm sales increase થાય છે. Apart from it, the second aim of market segmentation is a proper marketing strategy. વ્યવસ્થિત માર્કેટિંગ સ્ટ્રેટેજી છે, જેના કારણે એ શું, કંપનીના લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ છે. જેમ કે કંપની પોતાનું પ્રોફિટ વધારવા માંગે, કંપની નવા પ્રોડક્ટ્સમાં એન્ટર થવા માંગે, કંપની પોતાનું નામ વિઝિબલ કરવા માંગે છે. Strategy of how to beat the competitor and understanding the opportunities of market could be decided on the basis of market segmentation. Next, market segmentation is necessary for deciding the marketing programs, various kinds of marketing budgets. Marketing programs એટલે શું? જેમ કે ફોર એક્ઝામ્પલ સિઝન કોઈ આવે તો સિઝન માટે એડવર્ટાઇઝિંગ કેટલી કરવી, કેટલા સેલ્સમેન મોકલવા, ક્યાં ક્યાં સ્ટોલ્સ નાખવા, કેવા પ્રકારના ઓફર્સ અથવા એડવર્ટાઇઝમેન્ટ્સ નાખવી, અને બજેટ એટલે શું? કેટલી ક્વોન્ટિટીમાં ફંડ્સ ફાળવા. એના સિવાય પણ તમને ખબર પડે છે કે હાઉ ટુ ડિઝાઇન ધ પ્રોડક્ટ, કેવી રીતે પ્રોડક્ટને બનાવવું જેના કારણે કસ્ટમર્સ એ આકર્ષક થાય, કસ્ટમર્સ એ પ્રોડક્ટને સિલેક્ટ કરે, કન્ઝ્યુમ કરે. એના પછી આજકાલ તમે જોયું હશે, જો તમને 2 વર્ષ પહેલા પણ યાદ હોય તો પહેલા યુટ્યુબમાં જાહેરાત નહોતી આવતી. હવે યુટ્યુબની અંદર નકરી જાહેરાતો આવે છે, ઇન્સ્ટાગ્રામની અંદર નકરી જાહેરાતો આવે છે, સ્નેપચેટની અંદર નકરી જાહેરાતો આવે. કેમ કે લોકો હવે વધુ પડતી
ટીવી એઝ અ મીડિયમ કરતા તે હવે વધુ ક્યાં શિફ્ટ થયા છે, ઇન્ટરનેટ એઝ અ મીડિયમમાં વધારે સિલેક્ટ થયા છે. સો મીડિયા એન્ડ ઇટ્સ કવરેજ ઇઝ વેરી વેરી વાઇટલ ઇન ડિસાઇડિંગ ધ ટાઈપ ઓફ terms that he wants to select. Because of the usage of the right media, only targeted customers can be reached. Timing of the marketing efforts, as it is said that the hammer should be hit only when the iron is hot. ક્યારે હથોડો મરાય? જ્યારે લોઢું ગરમ હોય ત્યારે. એટલા માટે કયા ટાઈમે તમે કઈ વસ્તુ આપી શકો? જેમ કે દિવાળીના ટાઈમમાં ફ્રી હોય, લોકો પરચેસ કરતા હોય, ઇટ ઇઝ એન ઓસ્પિશિયસ ઓકેશન. તો એ ટાઈમે જ્યારે એડવર્ટાઇઝમેન્ટ્સ કે પ્રમોશનલ એફર્ટ્સ કરવામાં આવે તો કસ્ટમર શું કરી શકે? વધારે પરચેસ કરે છે. Apart from it, this segmentation according to festival or culture is very important in understanding the demographics. Demographics એટલે શું? Population ની characteristics. Similarly, segmentation આધારે ખબર પડે કે price શું નક્કી કરવી. So proper pricing can be determined and accordingly it can be administered. વ્યવસ્થિત રૂપે તમે વહીવટ આપી શકો. Because consumers in many areas, કસ્ટમર શું બને છે? ઘણીવાર price sensitive બને. મતલબ એ pricing select કરવા માંગે છે. And a minor fluctuation in price, નાનો fluctuation જો price થતો હોય તો તરત પોતાની પસંદ શું કરશે? ચેન્જ કરી દેશે. જેમ કે ઘણીવાર આપણે કરી છે, થોડોક પ્રાઇસમાં ઇન્ક્રીમેન્ટ થાય આપણે ના પડે, ના નથી જવું હવે. And a minor fluctuation in price can either increase or decrease the demand of the commodity in question. Hence, segmentation would determine which type of customers it caters to. Segmentation નક્કી કરે છે કેવા પ્રકારના કસ્ટમરને કેટર કરે છે. Apart from it, distribution decision. So what is distribution decision? Segmentation would determine the channel through which the goods should be distributed. જેમ કે મેં તમને અગાઉના મારા માર્કેટિંગના લેક્ચરમાં લીધેલું હશે, distribution is the link જેના કારણે પ્રોડક્ટને તમે ક્યાં પહોંચાડો છો બેટા? કસ્ટમર સુધી પહોંચાડો છો. આ પ્રોડક્ટને કસ્ટમર સુધી પહોંચાડતા લિંકમાં ખાસ કરીને આપણે શું યાદ રાખવાનું? અલગ અલગ મીડિયેટર્સ હોય છે, ઇન્ટરમીડિયરીઝ હોય છે, જેમ કે હોલસેલર હોય છે, રિટેલર હોય છે, અલગ અલગ વ્યક્તિ હોય. આ બધા શું કરે બેટા? પ્રોડક્ટને કસ્ટમર સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલે ઓન ધ બેસિસ ઓફ માર્કેટ સેગમેન્ટેશન ખબર પડે કે કેવા પ્રકારની ચેનલ્સ લઈ શકાય. સિમિલરલી, ફેસિંગ કોમ્પિટિશન ઇફેક્ટિવલી, કોમ્પિટિશન તમે ઇફેક્ટિવલી ફેસ કરી શકો છો. કેમ? કેમ કે જેનાથી તમને શું ખબર પડે? જેનાથી તમને ખબર પડે છે કે કેવા કોમ્પિટિટર્સ છે, કોમ્પિટિટર્સની માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે, અને એ માર્કેટિંગ સ્ટ્રેટેજીને હું મારા પ્રોડક્ટ માટે કેવી રીતે એડોપ્ટ કરી શકું છું. Similarly, the next point is adjustment in products. Products માં adjustment શું કરવા જોઈએ? તો આપણે જોઈ લઈએ. Under market segmentation, marketers can easily make finer adjustment in the product and market communication according to the taste, need, nature, income of the customers, and they can use direct approach. Direct approach use કરે છે. In this way, products can be tailored. Now, this is a very important term when it comes to marketing. Product needs to be tailored. Services need to be tailored and made. Effective utilization of resources. Effective utilization કેવા resources નો? Segmentation leads to a more effective utilization of marketing resource because customer is focus of marketing effort. Customer focus કહેવાય છે. And only target markets are served. Target markets ને તમે serve કરી શકો છો. In the regions having comparatively poor marketing facilities, less amount of resources are provided. ઓછા resources provide કરવામાં આવે. And thereby maximum resources are allotted and utilized. After understanding the various importance or characteristics of market segmentation, this is a question that I want to discuss in detail. So for this part 7th of the video, I would be naming only the 4 parts. In the part 8, we would be completing this unit. So what is basis for market segmentation? Market segmentation kaya આધારે તમે divide કરી શકો? So market segmentation can be divided geographically, demographically, psychographically and behaviorally. Geographic એટલે શું? ક્ષેત્ર પ્રમાણે. એનો મતલબ according to district, according to state, according to nation. Demographic એટલે શું? Age, sex, એટલે gender, પછી culture, subculture, religion. Psychographic એટલે શું? Age and lifestyle. મતલબ જે behavior તમે નાના તરીકે દેખાડતા હોય અત્યારે ન દેખાડતા હોય, પેરેન્ટમાં તમારું behavior અલગ થઈ જતું હોય. Behavioral segmentation એટલે શું? વર્તન પ્રમાણે તમારું segmentation કઈ રીતે ચેન્જ થાય છે. So let me see the points which are present in geographical segmentation. If it is convenient, we would be almost completing it. I think by seeing these points, I think I could complete because these are very small points when it comes to geographic segmentation. So what is geographic segmentation? Geographic segmentation calls for dividing the market into different geographical units. Alag-alag geographical unit. જેમ કે nation કહેવાય, state કહેવાય, region કહેવાય, counties, small jillas, cities કહેવાય or neighborhoods કહેવાય છે. Company અલગ-અલગ લેવલે ઓપરેટ કરી શકે. So let us define that level.
First level is local market. Local market એટલે શું બેટા? The market for the commodities જે local produce માં sell થાય. For example, સુરેન્દ્રનગર પૂરતું, જોરાવનગર પૂરતું. Such commodities are difficult to be sold outside local units. Generally, commodities which are heavy have local markets. પછી have urban and rural market. These types of market differentiate between cities and village of any region. Different types of offering is offered to consumer on the basis of this classification. For example, જે ટૂથપેસ્ટ ગામડામાં યુઝ થાય એની કરતા અલગ ટૂથપેસ્ટ શહેરમાં યુઝ થાય. શહેર માટે ફોર એક્ઝામ્પલ એમના લાઇફસ્ટાઇલ પ્રમાણે પ્રોડક્ટ્સ એડજસ્ટ કરવી પડે તો ગામડાના લોકોને અલગ રીતે એડજસ્ટ કરવી પડે છે. Similarly, regional market, એનો મતલબ શું બેટા? For a particular state. So regional market denotes on the basis of various regions of any state or nation. It may be due to various characteristics showed up during various regions of any geographical sections. National market, nation itself. For example, the rise and growth of industrialization has widened the scope of market on national level. With the growth of transportation and communication, new goods are marketed at national level. For example, જે પ્રોડ્યુસ ગુજરાતમાં થતી હોય એ સેમ પ્રોડ્યુસ મહારાષ્ટ્રમાં વેચી શકાય, મધ્યપ્રદેશમાં પણ વેચી શકાય. એટલે different states trade and sell different commodities. So with this, we could say that a national level product arises. Next is those products which are sold internationally. For example, આપણે કહી શકાય આઈફોન્સ કહેવાય છે, એન્ડ્રોઇડ માર્કેટ જે કહેવાય છે, તો આ બધા ઇન્ટરનેશનલ માર્કેટ કહેવાય છે. તો વર્લ્ડ માર્કેટની અંદર કેવી રીતે પ્રાઇસિંગ, કેવી રીતે સેલિંગ, કેવી રીતે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. So with the growth of transportation and communication systems, many products, mainly durable items or capital items, have acquired at international levels. The goods which are produced in one country are sold in another country have international markets. I think this much would be sufficient because I've taken some extra topics also inside this session itself. So that's all for the part 7th of the video. I hope that you would be noting down each and every important points. Remember, pandemic has come. Mankind has not still stopped to exist. We would exist. We have existed in past. Thank you very much. Have a nice day.